વડોદરા શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, એટલે કે એક્ટિવ થઈ રહ્યા છે. બે પાંચ જેટલા જ ગણ્યા ગાંઠ્યા કોરોનાના કેસો એક્ટિવ હોય તે સંદર્ભે જ મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલ ખાતે જ શું તૈયારીઓ છે, કેટલા પ્રકારની તૈયારીઓ છે, કેવી તૈયારીઓ છે, તે બાબતે જ ડોક્ટર દેવશ્રીએ નિવેદન આપ્યું છે. દર્શક મિત્રો, પહેલા અને બીજા વેવમાં જ્યારે કોરોનાના કેસો વધ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક મહામારી સર્જાઈ હતી. મહામારી એના લીધે સર્જાઈ હતી કે જે કેસો વધતા હતા તેની સામે સુવિધાઓ ઓછી હતી, કે સુવિધા એફોર્ડ નતા કરી શકતા તેવી હતી. પરંતુ હાલ અત્યારે જો પહેલી અને બીજી વેવ જેવી પરિસ્થિતિ સર્જાય તો તૈયારીઓ પણ રાખવામાં આવી છે. 40,000 લીટર જેટલો ઓક્સિજનનો જથ્થો પણ છે. પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટરની પણ જો વાત કરીએ તો તે પણ છે. 1000 બેડ જેટલી કેપેસિટીની તૈયારી પણ રાખવામાં આવી છે. અનેક બાબતે કોવિડના જે એક્ટિવ કેસો વધી જાય તો આ પ્રકારે જે એસએસજી હોસ્પિટલમાં તૈયારી રાખવામાં આવી છે તેવું ડોક્ટરનું નિવેદન સામે આવી રહ્યું છે. કોરોનાના કેસો વધી રહ્યા છે તે અંતર્ગત આપણે સૌએ ગભરાવાની જરૂર નથી. હવે કોવિડ એક નોર્મલ વાયરસ થઈ ગયો છે. નોર્મલ વાયરસ એટલા માટે બોલાય કે આ એક વાયરલ ઇન્ફેક્શન છે. ક્યાંક મને થયો હોય તો કોઈક બીજાને થાય, અને બીજાને થયો તો ત્રીજાને થાય. આવા ડરથી જીવવાનું નથી, પરંતુ સાવચેતી તો ચોક્કસ પ્રમાણમાં રાખવાની છે. અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે. શિયાળોની સાથે સાથે બપોરે ક્યાંક ગરમી લાગી રહી છે તો ક્યાંક ફરી સમી સાંજે ઠંડી લાગી રહી છે. અને આ બધી જ બાબતે જ્યારે ઇન્ફેક્શન થતું હોય તો વાયરલ ઇન્ફેક્શન માટે આપણે શું સાવચેતી રાખવી, કેવા પ્રકારનું ખાવું જોઈએ, ક્યાં ફરવું જોઈએ, કેવી રીતે ફરવું જોઈએ, આ તમામ બાબતે સાવચેતી રાખવાની જરૂર છે. પરંતુ કોરોનાથી ડરવાની જરૂર નથી. સરકારશ્રી તરફથી આદેશ કરવામાં આવેલ છે કે કોરોના મહામારીને ધ્યાને રાખી અને હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓમાં તૈયારી કરવામાં આવે. આપણી હોસ્પિટલમાં પૂરેપૂરી તૈયારી છે. કોરોના ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ આવેલો અને ત્યારે જે તૈયારી કરી હતી એ જ પ્રકારની તૈયારી અત્યારે અમારી પાસે ઉપલબ્ધ છે. આજની તારીખમાં જોવા જઈએ તો અમારી પાસે એમએનએસમાં 26 બેડ આવા દર્દી કોરોનાના દર્દીઓ આવે તો એને રાખવા માટેની તૈયારી છે. અને જે ફર્સ્ટ ને સેકન્ડ વેવમાં ખાસ જે તૈયારી કરી હતી એ પ્રમાણે અમે 1000 બેડની વ્યવસ્થા કરી શકીએ એવો અનુભવ ધરાવીએ છીએ. અને એ મુજબની સાધન સામગ્રી પણ અમારી પાસે એટલા માટે ઉપલબ્ધ છે કે ફર્સ્ટ અને સેકન્ડ વેવમાં આ બધી વ્યવસ્થા ઊભી કરેલી. માનો કે તમે વેન્ટિલેશનની જરૂર પડે તો અમારી પાસે જે સેકન્ડ વેવમાં વેન્ટિલેશન આવેલા છે એ વેન્ટિલેશન બધા જ અમારી પાસે ઉપલબ્ધ છે. એટલે આવી સાધન સામગ્રી અમારી પાસે ઉપલબ્ધ છે અને એ સાધન સામગ્રીનું અમે પિરિયોડિકલી ચકાસણી કરીએ છીએ. હમણાં જ ચકાસણી કરી લીધેલી છે કે બધા કાર્યરત છે કે નહીં. એ જે સેકન્ડ વેવ કોરોના વખતે જે ઓક્સિજનની આપણે કેપેસિટી વધારેલી, અત્યારે અમારી પાસે ક્ષમતા 40,000 લીટરની ઓક્સિજન કેપેસિટીની વ્યવસ્થા છે. 2 ટેન્ક છે અને એ પણ કાર્યરત છે. એ ચકાસણી કરી લેવામાં આવી છે. એવી રીતે આ હોસ્પિટલમાં પૂરેપૂરી તૈયારી સાથે તંત્ર પિરિયોડિક મિટિંગ કરે છે અને સરકારશ્રીનો આદેશ આવ્યો તો તમામને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. અમારી પાસે માનવબળ જે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ હોય એ પણ પૂરતો છે અને એમની પાસે પણ ફર્સ્ટ અને સેકન્ડ વેવનો અનુભવ છે. એટલે હવે જે માનો કે કોરોના મહામારી ભગવાનને પ્રાર્થના કરીએ કે આવે નહીં, અને જે 1-2 કેસ છે 1-2 કેસ પૂરતું સીમિત રહે, અને જો કદાચ થોડા ઘણા આવે તો એના માટે અમે પૂરેપૂરા તૈયાર છીએ. એ તમારી પાસે માહિતી ઉપલબ્ધ છે અને એ બધું સાયન્ટિફિક ખાલી સ્ટડી થાય છે. બાકી અમારા હોસ્પિટલ જે કોડિંગ પ્રમાણે તૈયારી ના કરે, દર્દીને જે તકલીફ છે એ પ્રમાણે અમારે તૈયારી કરવાની હોય છે. સાહેબ, શું સંદેશો આપવા માંગશો જે શહેરીજનોને તમારા? અરે સંદેશો તો કોઈને કંઈ ગભરાવાની જરૂર નથી. સરકારશ્રી પૂરેપૂરી તૈયારી કરે છે અને વ્યવસ્થા કરી રાખીશું.